બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલના શહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાકસી ભરી યોજાઈ, જેમાં 25 જૂનના રોજ સરપંચ પદમાં સુશીલાબેન નટવરસિંહ ભગીનો વિજય થયો હતો, જ્યારે સોમવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીમાંથી આવેલા અધ્યાસી અધિકાર મેહુલ પટેલ અને તલાટી કમ મંત્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 5ના સભ્ય ભરવાડ રાજેશભાઈ રામાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત કચેરી ખાતે બિનહરીફ થયેલા રાજેશભાઈ ભરવાડના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। ડેપ્યુટી સરપંચના પદ પર બિનહરીફ થયેલ રાજેશભાઈ ભરવાડને સરપંચ સુશીલાબેન તેમજ ગામના અગ્રણી નટુભાઈ પગી અને તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા। જોકે બિનહરીફ થયેલા રાજેશ ભરવાડે ગામનો વિકાસ કરવા સાથે ગ્રામજનોની સમસ્યાને દૂર કરવાની ખાતરી આપવા સાથે તેમના મતદારોનો વિશ્વાસ કાયમ રહેશે તેમજ મતદારોનો આભાર માન્યો હતો। ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આજ રોજ ગુણેલી ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી અને તેમાં 10 વોર્ડના સભ્યોએ મળીને મને બિનહરીફ ચૂંટે છે, તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને 5 વર્ષ માટે હું પૂરેપૂરી જનતાની સેવા કરીશ એવું મારું આત્મવિશ્વાસ છે અને હું તેમને સન્માનપૂર્વક આભાર માનું છું। આપનું નામ? ભરવાડ રાજેશભાઈ રામાભાઈ।